કૃષ્ણ કનૈયા લાલ કી જય, પ્રાણનાથ પ્યારે કી જય. ગોવર્ધનભાઈ સદગુરુની કથા ધણી શ્રી દેવચંદ્રજીના સત્સંગમાં ગયા છે. એવે વખતે અહીંયા લખે છે વિતરકાર, બહારવાસી અંદર ગયા, આ બહાર દે છે રાડો. ઉમા બૂમ કરી મૂકી છે. દેવચંદ્રજીએ જોયું સારું કોઈ પાણા ખખડાવે છે, બંધ કરેલું છે. એટલે પૂછ્યું ભાઈ શું છે કે છે? એટલે કહ્યું કે મારો નાનો ભાઈ છે. હવે નાનો છે, હું લાવું નહીં આગળ બરાબર સાંભળે નહીં, આ કમાલ કરે. એટલે હુકમ વિના લાવું અહીં, મેં મંગળ કીધા બાર. તમે હુકમ કરો તો હું લાવું, કહ્યા વગર તો મારાથી લવાય નહીં. જો ડિસિપ્લિન શિસ્ત છે કે ગુરુજીના કહ્યા વગર નહીં કે છે. તેથી ધીંગાણું કરી પાડે છે પોકાર. ધીંગાણું કર્યું. ધીંગાણું કરવું એટલે શું? ધમાચકડી મચાવી મૂકી. ધીંગાણું એટલે ધમાચકડીમાં. આ જે પર્યાય શબ્દો છે ને એ પરફેક્ટ ડિક્શનરીના છે. ધીંગાણું કરવું એટલે ધમાચકડી. બીજું તોફાન કરવું, મારામાર કરવી. અહીંયા તો તોફાન કે મારામાર નહીં બેસે, ધમાચકડી કરી મૂકી. ત્યારે દેવચંદ્રજી તો ખબર જ છે અમને, અરે રે લાવો લાવો લાવો, નાનું બાળક છે ભાઈ, નાના છોડને વાળીએ તેમ વળે. મોટું ઝાડ હોય ને વાળવા જઈએ તો ભાંગી જાય. માટે કુમળો છોડ છે, નાનું બાળક છે, જેવા સંસ્કાર પાડશો એવા પડશે. આટલા વર્ષોથી વિતક કરીએ છીએ. જોકે અત્યારે તો સ્કૂલો ચાલુ છે એટલે બીજું બધું બહુ બોલાય નહીં, પણ કેટલા જણ લાવે છે બાળકોને? કુમળો છોડ છે, અત્યારે સંસ્કાર પાડશો તો પડશે. અહીં ના પાડો તો ઘરમાં પાડો. અક્ષર જ્ઞાન આવી ગયું હોય તો સેવા પૂજા વાંચી બોલવા દો, અથવા તો એકાદ પદ બોલાવડાવો. ખાલી પૂરણ બ્રહ્મ બોલાવડાવો, ખાલી આરતી બોલાવો, અથવા તો કોઈ પણ એક દિવસની પરિક્રમા, આટલું જ કરાવડાવો. અને તો આપણે જોડે ગાતા જઈએ, જોડે ગાતા જાઓ એટલે છોકરાને ગમતું જાય અને પછી પાટા પર કાઢી જાય. એટલે કોમળા છોડને મારા જેવો ઢાઢા જેવો થયો તો ગમે એટલું પથ્થર ઉપર પડી રહ્યો, કશી અસર ના થાય. વાર્તા કહી દઉં, સરસ મજાની. એકવાર બહુ મોટા કથાકાર હતા અને એમની કથામાં 1,00,000 2 લાખ માણસો ભેગા થઈ જાય. નામ તો દેતા નથી આપણે, એટલે 2 લાખ માણસો ભેગા થાય. કથાકાર રોજ જોયા. પછી 2 દિવસ થયા, ત્રીજો દિવસ પછી એમનાથી રહેવાયું નહીં. 2-4 આગેવાનોને બોલાયા, આયોજકોને, ભાઈ થોડું માઇક ઉપર એવી જાહેરાત કરો ને કે છે, છોકરાઓને ભોગવું આવે એવું કરો ને, બધા ધોરાવાર દેખાઈ શકે છે. હવે જુઓ તો ખરા, ખ્યાલ આવે છે? એટલે પેલા સારું મહારાજ કરીશું વ્યવસ્થા, બધાને કહી દઈએ છીએ. બીજો દિવસ થયો, એનું એ જ. ત્રીજો દિવસ થયો, ફરી પાછો આગળ હોય સારું દેખાય નહીં, કાળા બાબા. એટલે કથાકારે બોલાયા, અરે ભાઈ તમે કહ્યું હતું કે છે છોકરાઓ જુવાન દીકરા આવે, બહુ આવે, નાના છોકરા આવે, આ કેમ કોઈ દેખાતું નથી? કેમ તમારું પહેલું કોઈ માનતું નથી કે છે? ત્યારે પેલા વડીલોએ 2 હાથ જોયા. મહારાજ, વાત એવી છે કે આપ બહુ સરસ કથા કરો છો, હૃદયમાં સમ ભડાક કરતી શીરાની જેમ ઉતરી જાય એટલી સરસ કથા કરો છો. હવે છોકરા આવે, વહુ આવે અને તમારી કથા સાંભળે અને હૃદયમાં ઉતરી જાય અને સંસાર પ્રત્યે વૈરાગ આવી જાય તો શું? અમે તો જાણે ઠીક, તમે કહો કે ના કહો, અમને કોઈ અસર થવાની. બોલો હવે શું કરશો? આને પૈડ થઈ ગયા, સહેજ આમ કરીને મળ્યો તો તૂટી જાય. એટલે આવું છે બધું. એટલે નાના કુમળા હોય ને એના હૃદયમાં અસર વહેલી થાય અને એ વળે છે અને એવા અનુભવ છે અમને.
કુમળા છોડને તમે જેટલું આપો, જેટલું વધારે આપો, જેટલું સમજ આપો, એના હૃદયમાં એ ગ્રહણ કરી દે છે. ઠીક, તો લાવો બોલાવો મહારાજને. આ તો બહુ સરસ કહેવાય. નાના બાળકોને સંસ્કાર આપવાની ફરજ છે. અને પછી ગોવિંદભાઈ તો ખુશ થઈ ગયા. અરે વાહ 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 વાહ. અને પછી શું કર્યું? વામ હાથ કર્મ ગયો, પોતે દક્ષિણ હાથ. બે રીતે કહેવાય, હું જુદી રીતે કહું છું, ઉલટી રીતે. આ જમણો હાથ અને મહારાજનો ડાબો હાથ, આમ. અને બીજો હાથ છે આ બાજુનો ખરો ને, ખભે મૂક્યો. હવે ખુશ થઈને લઈ ગયા. એટલે નહીં લઈ જવું એવું તો હતું નહીં, પણ ગુરુ કે હતો. અને મારો ભાઈ ખુશ થઈ જશે આજે. એટલો આનંદ, એટલો આનંદ. આમ હા, ચાલ ચાલ ચાલ, ગુરુજીએ બોલાયા છે. બહુ સરસ. અને આગળ કહે છે, દેવ મેલ્યું ચરણમાં શીશ અને જો પગે લાગ્યા. બરાબર, સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. મેલ્યું ચરણમાં શીશ અને ત્યાં ધર્યો હાથ ધણીધામ. માથા ઉપર હાથ મૂક્યો. લાલદાસજી મારા શું લખે છે? આય કે ચરણ લગે તબ હૃદય સબ નિદ. જેવા પગે લાગે છે મહારાજ, સમગ્ર નિદ સંપદા તારતમ મંત્રથી માંડી પરમધામનું વર્ણન, 25 પક્ષનું અક્ષર ક્ષર આ બધું જ આપી દીધું. ગુરુ આપે તો કેવું આપે? અને આપણે આપીએ તો અરે ન આપી શકાય ગુરુને કશું. ગુરુને ગમે તે પ્રેમ આપો, બસ ગુરુ, બીજું કાંઈ ના. પ્રેમ તો આ છે. તો જો દેવચંદ્રજી આ કેવું, અને લાલદાસજી મહારાજ કેટલું સરસ લખે છે. કે છે 12 વર્ષને માસ બે ઉપર થયા 10 દિન. તે વખતે એમણે જોયા અને પછી તો કહ્યું, દેવચંદ્રજીએ ધ્યાન રાખજો, જ્યારે મહારાજ પગે લાગે છે ને ત્યારે એમના ખિસ્સામાંથી કાગળો નીકળે છે. આટલો બધો થપ્પો નીકળે. એની ઉન્નતર પાતીઓ 69 પેલા પત્રો લખેલા ને, એ પત્રો મહારાજના ખિસ્સામાંથી નીકળે છે. ખિલવતના પ્રકરણ 3માં ચોપાઈ 48 છે. હા, સોરી, એમાં કે છે કુંજી નૂર કે પાર કી. કુંજી ચાવી, નૂર કે પાર અક્ષરની પાર, રૂહલ્લા દઈ મુજ. ભાઈ આ તો ખિલવત છે એટલે પેલી ભાષામાં કહે બાતું મગજ મુસાફકા ઉડાર. કુરાનના કરો જાહેર જો હે, હું જાણું છું નહીં, તમે જાહેર કરો. અને 69 પત્રો છે એ સનંદ ગ્રંથ પ્રકરણ 41 સ્વરૂપ સાહેબમાં છે. 69 પત્રો સનંદ ગ્રંથ 41મું પ્રકરણ 22મી ચોપાઈ. 69 પત્રો નીકળ્યા. દેવચંદ્રજીને ખબર પડી ગઈ કે જાગણી આમના દ્વારા છે, મારે ચિંતા કરવાની જરૂર નથી. બીજા એમ કે કથા કરો, જાગણી આમના હાથમાં છે, મારા હાથમાં નથી. નથી ના બોલાય. જો આ શીખવાની જરૂર છે વિતક કથામાં. દેવચંદ્રજી કરવાની નથી એવું નહીં, હમણાં કરવાની છે, મારે ચિંતા કરવાની નહીં. રાજજી મહારાજ એમનો, દેવચંદ્રજી અહીંયા એમને 2-3 કામ સોંપે છે કે હે મહારાજ, શકુંડલ અને શાકુમાર 2 જબરી સખીઓ છે. જબરી તો ખ્યાલ આવે ને. અને માયાની અંદર ખૂબ ડૂબી ગઈ છે અને હસે છે પરમધામમાં મૂળ શરીર એમના. એમને જોઈને તો એમને જગાડવાની જવાબદારી તમારી છે. એ નહીં જાગે ત્યાં લગી પરમધામ નહીં આવી શકે. ત્યાર પછી 12,000 સખીઓને જગાડવાની પણ જવાબદારી તમારી. 3જા નંબરમાં કહે છે કે આપણી કેટલીક સાબિતીઓ કુરાનમાં છે.
હું જાણું છું, પરંતુ અત્યારે એને જાહેર કરવાનો સમય નથી. તો એ જ તમારે જાહેર કરવાનું છે, યોગ્ય સમયે તમારે જાહેર કરવું. આ રીતે 3 કામ એમને સોંપે છે. મુસલમાનોમાં પણ કે હા કોઈક સ્થળ છે, વત્તા સાંપડી પરમધામની સાબિતીઓ જગતના ગ્રંથોમાં છે. આપણો ધર્મ સંકુચિત માત્ર હિન્દુઓ માટે નથી. આપણો ધર્મ સનાતન ધર્મ સમગ્ર વિશ્વ માટે છે. માટે વિશ્વના ગ્રંથોની અંદર એની સાબિતીઓ આપવામાં આવેલી છે અને એ જવાબદારી પણ તમારી છે. પ્રશ્ન અહીંયા એ ઊભો થાય કે શું પ્રાણનાથજીએ જાગણી કરી દીધી? પ્રાણનાથજી સદેહ તો છે નહીં, તો પછી દેવચંદ્રજીએ કહ્યું ખોટું? ના. 18,758 ચોપાઈ એ સાક્ષાત પ્રાણનાથજીની વાણી છે. સાક્ષાત પ્રાણનાથજી છે, એ આપણને જગાવે છે. પ્રાણનાથજીની વાણી એટલે શું એ પણ સમજી લો, પછી કદાચ ટાઈમ આ કહેવાય કે નથી. પ્રાણનાથજીની વાણી એટલે પ્રાણનાથજીની જીહવા ઉપર શ્યામાજી બિરાજમાન થયેલા છે અને રાજજી મહારાજ શ્યામાજીને કહે છે એમ પેલા ઇન્દ્રાવતીજી કહે છે. એનું નામ શ્રીમુખ અને વાણી, શ્રીમુખ વાણી કહેવાય. એ આજે આપણી સાથે રાસ ચરણ પ્રકાશ પિંડોરિયા કટક રાજજી મહારાજ છે, એટલે એ આપણી જાગણી કરે છે. આ રીતે તમારાથી બધા જાગશે, લઈને આવવાના છે. અને કારણ કે હું જાગણી ક્યારથી શરૂ થશે, હું કેવી રીતે કરીશ? વિક્રમ સંવત 1712 પછી હું હું નહીં વાંચ્યું, તમારામાં બધી જ શક્તિઓ આવશે અને તમે એ પછી જાગણીનું કાર્ય કરી શકશો. આ રીતે અમે બંને ભાઈઓ જાય છે. હા, એક પ્રશ્ન ગઈકાલે આવેલો, એ ચર્ચા કરી દીધી. રંજનભાઈને પ્રશ્ન પૂછો, બાલ મુકુંદજી અને બાકે બિહારીજી એ બેમાં તફાવત શું? બરાબર, ગઈકાલે અવાજમાં જતું રહ્યું. જો બાલ મુકુંદજીની છે ને મૂર્તિ છે, એને લાડુ ગોપાલ પર કહે છે, લડ્ડુ ગોપાલ, લાડવા માર્ગમાં હોય. એ પંચધાતુની બનેલી છે. પંચધાતુ એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. પંચતત્વ એ નાશવંત છે, પણ નાશવંતની પૂજા થાય નહીં. હવે વાઘા વસ્ત્રો શું? બાકે બિહારીજી શું? બાકે બિહારીજી એ રાસનું સ્વરૂપ છે. ક્યાંનું સ્વરૂપ છે? રાસ. રાસ ક્યાં થયો? કેવલની ભૂમિકામાં. અને એ કેવલની ભૂમિકામાં સ્થાન કયું? પરમધામ. તો એ જે વાઘા વસ્ત્રો રાજજી મહારાજે પહેરેલા, એ વાઘા વસ્ત્રો મુરલી, મુગટ ને વાઘો, એ વસ્તુ તમને આપવામાં આવશે. તમારે વાંધો નહીં આવે. અને એટલે આપણે એ પૂજા કરી વાઘા વસ્ત્રો આજે પણ આપણે સેવાની અંદર યાદ રાખજો, મુરલી, મુગટ અને વાઘા ધરાવીએ છીએ. આમાંની કોઈ પણ વસ્તુ ન હોય તો સેવા અધૂરી કહેવાય. હવે રહી વાત હજી પણ ડિટેલમાં, આપણે પૂજા તો પાણીની કરીએ છીએ. અહીંયા પણ તમે મુગટ ધરાવેલા જોશો, પણ પૂજા સારી થાય છે સમજી લો, પ્રણામી કરીને રાજજી મહારાજની વાણીની. 18,758 જેના ઘરમાં નાની સેવા હોય, નાના મુગટ હોય અને માદળિયા હોય, તો એ રાજજી મહારાજ અને શ્યામાજીનો શૃંગાર લખીને અંદર મૂકે એટલે રાજજી મહારાજનું આખું સ્વરૂપ આવી ગયું. આપણે અહીંયા શું કર્યું છે એ બહુ આપણી સેવાનું જાણવું કોઈ ખબર છે? આ તો કરો ને તમારે નહીં બોલો, બોલી જાવ ને. આ માદળિયા છે, પછી સ્વરૂપ સાહેબ માદળિયા સ્વરૂપ સાહેબ પણ મૂક્યા છે. હવે બરાબર બરાબર, હવે કહો એમાં શું થયું? માદળિયા બનાવવાના થયા.
સિંહાસન બિહાસન લગભગ 25 જેટલા સિંહાસન જોયા, પછી માપ નક્કી કર્યું અને લંબાઈ પહોળાઈ ઊંડાઈ. હવે માદળિયાનો વિષય આવ્યો તો મારી પાસે જામનગરથી નવતનપુરી છપાયેલા 2 નાના સ્વરૂપ છે, મેં 3 મંગાયા અને એ અંદર આવી જાય એવા માદળિયા બનાવ્યા અને બેવમાં આખા સ્વરૂપ સાહેબ આવી ગયા છે. બોલો પ્રાણનાથ પ્યારે. હવે બોલો જોઈએ આ સેવા કેવી કહેવાય? અહીં આગળ તમે આવો, તમારી બધી ઈચ્છા પૂરી થાય, કારણ કે તમે જ્યારે પગે લાગો છો એ સાક્ષાત ધામના દર્શન છે. ઠીક છે, તો હવે ફરી પાછા પ્રશ્નો પર આવીએ. પંચભૌતિક વસ્તુની રંજનબેન પૂજા કરતા નથી, વાકે બિહારીજી રાસ રમ્યા એના, અને ગઈકાલે લીલારસ સાગરનું દ્રષ્ટાંત આપેલું કે વાઘા વસ્ત્રો અંતરિક્ષથી આવેલા. રાજ મંદિરમાં જાઓ આજે તો રાજ મંદિરવાળા દાવો કરે છે કે આ જ વાઘા વસ્ત્રો છે. સાચું જૂઠું રાજ્ય બધાને છે બધા. ઠીક, તો ક્લિયર તમારો પ્રશ્ન સંતુષ્ટિ? ચાલો આગળ. હવે બંને ભાઈઓ જાય છે અને તમારા સત્સંગમાં બે ડૂબેલા રહે છે અને કેશવરાયથી રહેવાયું નહીં. અરે આ છોકરાઓ, આપણે તો દિવાનના દીકરા છો, કાલે ઉઠીને તમારે દિવાનગીરી લેવી પડશે. દિવાનગીરી એટલે મિનિસ્ટ્રી. દિવાનગીરી લેવી પડશે અને તમે હોશિયાર નહીં થાઓ, રાજકાજનું નહીં શીખો, ચાણક્ય નીતિ નહીં શીખો, તમે બિલકુલ નહીં ચાલો કે તમને રાજા કાઢી મૂકશે કે છે. કારણ કે એવું છે જ કે પણ તમે સત્સંગમાં જાઓ છો, શીખવાનું છે તો શીખતા નથી. તમે પ્રશ્ન પૂછો. અહીં સ્પેશિયલ દત્તુ ભટ્ટે ડિપાર્ટમેન્ટ વિભાગ પાડ્યો છે કે પ્રશ્નો પૂછે એ આપણા માટે છે. નીતિ વિષય કેટલાક પ્રશ્નો અહીંયા કાઢેલા છે અને જે આપણે અત્યારે જે જરૂર છે એવા પ્રશ્નો જ મેં લીધા છે. તો આ બધું જ સંસ્કૃતના ચાણક્ય નીતિમાં આવે છે, ત્યાર પછીથી સુવાક્યોમાં પણ આવે છે, બધામાં પણ આવે છે, તો મુક્તકોમાં પણ આવે. વિશ્વાસ કોનો ન કરવો, ધ્યાન રાખજો. વિશ્વાસ કોનો ન કરવો? નદીનો, નખવાળાનો, જાનવરનો, હંમેશા હથિયાર રાખનારનો અને રાજાના કુળનો વિશ્વાસ ના કરે. રાજાનું કુળ એટલે કોણ? મિનિસ્ટરો, એ ચાહે કોર્પોરેશન વાળો હોય કે ગમે તે હોય, તમારી પાસે કામ કરાય ને પછી ધક્કો મારે. જોકે બધા એવા નથી હોતા, પણ ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ધન સંગ્રહ કોણે કર્યો કહેવાય? બેલેન્સથી કહેવાય કે શાનાથી કહેવાય? જેણે સુપાત્રે સન્માર્ગે વાપર્યું હોય એ ધનવાન કહેવાય. બાકી તો બધું ગયું. આંધળી દળે, ગુજરાતીમાં કહેવાય છે આંધળી દળે અને કૂતરો ચાટે, ખાયલી ચાટે, કશું છોડે નહીં, આટલું ના છે. એટલે દાન કર્યું હોય ને એટલું જ. બરાબર. આગળ, કયા ગામમાં રહેવું નહીં? ત્રીજો પ્રશ્ન. કારણ કે જે ગામમાં આજીવિકા પ્રાપ્ત કરવાનું સાધન ન હોય, જ્યાં ભય, લજ્જા, કુશળતા, સ્વાર્થ ત્યાગીતા ન હોય, ત્યાં રહેવું નહીં. ઠીક. ત્યાર પછી જલ્દીથી કોણ નાશ પામે? નદી કિનારાના વૃક્ષો, બદ્ધચારિત્ર સ્ત્રી અને પ્રધાન વર્ગવિહીન રાજા. આ બહુ અગત્યનું છે. જો સલાહકારો ના હોય ને તો કશું જ ના ચાલે. હવે આપણે શું, આપણા ઘરમાં આપણે કોઈ પણ નિર્ણય લેતા હોઈએ, બાળક તરીકે, પત્ની તરીકે, પતિ તરીકે, કોઈ પણ નીતિ વિષયક નિર્ણય લેવાનો હોય તો ઘરમાં ચર્ચા કરવી જોઈએ. ધાર્યું આપણું કરીએ પણ ચર્ચા કરવી જોઈએ. ત્યાર પછીથી 1 થી 2 થી 3 થી 4 થી 5 થી અથવા એથી વધારે મનુષ્યોથી શું કામ થાય? બહુ સરસ પ્રશ્ન છે. એક વ્યક્તિગત આપણે એકલા હોઈએ ને તો તપ કરી શકાય, માળા કરી શકાય. નંબર 2, 2 જણા હોય તો અભ્યાસ કરી શકાય. 3 જણા હોય તો ગાયન થઈ શકે. ગાવું હોય તો કેટલા જણ જોઈએ?
3 જણ જોઈએ, મુસાફરી કરવી હોય તો 4 જણ જોઈએ, અને ખેતી કરવી હોય તો 5 જણ જોઈએ. એટલે ઓછા માણસથી ખેતી ના થાય, કોઈને આપવી પડે. અને કોઈની જોડે યુદ્ધ કરવું હોય, મારામારી કરવી હોય તો 5 થી વધારે માણસ ના હોય ત્યાં સુધી કોઈ જોડે મારામારી ના કરે. આવું બધું છે. ધનવાન કોણ? સંતોષી. કોની વચ્ચે થઈને ના નીકળવું? બહુ જૂનો પ્રશ્ન છે. 2 બ્રાહ્મણની વચ્ચે થઈને ના નીકળવું. અહીંયા બ્રાહ્મણનો અર્થ વિદ્વાન લેવાય. વિદ્વાન માણસો હોય, બ્રાહ્મણ તો ખરું જ, પણ વિદ્વાન માણસોની વચ્ચે 2 અગ્નિ 2 બાજુ સળગતો હોય તો નહીં નીકળવો. સ્ત્રી પુરુષ હોય, સેવક હોય, બળદની વચ્ચે ત્યારે નીકળવું. બળદની વચ્ચે એટલે બધે વાહન 2 વાહન ચાલતા હોય ને તો વચ્ચેથી ના નીકળવું, નહીં તો પાણી જાય. કોનાથી કેટલું દૂર રહેવું કે છે? ગાંડા માણસથી, ગાડા ને ગાડાથી, ગાડું એટલે ગામડામાં ગાડું ચાલતું હોય ને એનાથી 5 હાથ દૂર રહેવું. ઘોડાથી 10 હાથ. વાહનથી, આજના જમાનો વાહન કહેવું પડે ને, 20 ફૂટ આરટીઓનો નિયમ છે ને. આગળ વાહન ચાલતું હોય, આપણું વાહન 20 ફૂટ દૂર રાખવું. જો 20 ફૂટ દૂર રાખતા હોત તો આ એક્સિડન્ટ જે થયો એમાં કોઈનો ના થાય. ધડ જવાનું, એક પડ્યો, બીજો પડ્યો, ત્રીજો પડ્યો, કોણ બ્રેક મારે કોને ખબર પડે? આરટીઓ જે નિયમ બનાવ્યા છે ને ચોકસાઈવાળા, આપણા માટે છે, ઠીક. ત્યારે ખરો બંધુ કોને જાણવો? ઉત્સવ સમયે, દુઃખના સમયે, દુકાળ કે આપત્તિના સમયે, યુદ્ધના સમયે, રાજદરબારમાં, સ્મશાનમાં સાથે ઊભો રહે તે ભાઈબંધ, બંધુ, ભાઈ જે ગણો તે. આ રીતે બધા પ્રશ્નોના જવાબ આપ્યા. કેશવરાય ખુશ થઈ ગયા. વાહ વાહ, ચાલો જ્યાં જાવશો ત્યાં જાઓ. ઘણા એટલે બહુ પ્રશ્નો, 50 પ્રશ્નો. જુઓ, હવે ધર્મજ્ઞાન હોય ને, એ ધર્મજ્ઞાનની અંદર માત્ર પરમધર્મ ને રાજસમાજી નહીં, બધું જ જ્ઞાન મળે. ઠીક. બંને ભાઈઓ જાય છે અને પછી દેવચંદ્રજીની પાસે ગયા. અરે ગુરુજી, ગોવર્ધનભાઈ ખુશ થઈ ગયા. આ મારા ભાઈએ તો પિતાજીના પ્રશ્નોના જવાબ આપ્યા. દેવચંદ્ર, વાહ વાહ. અરે ગોવર્ધનભાઈ, આ છે ને, જ્યારે એની ઉપર બુદ્ધજી સવાર થશે, આ નિષ્કલંકી છે, તે વખતે જોજો જે કામ કરે એ કહે છે. હવે એ દરમિયાનમાં થોડોક સમય ગયો. 2 જણા રાજકાજમાં જતા નથી. દેવચંદ્રજી જોડે સમય વધારે પસાર કરવા લાગ્યા. તો એમના મોટા ભાઈ સામળિયાજી ગુસ્સે થયા, ઉકળાયા. તો એક દિવસ નાવા બેઠા હતા એવા, અને પેલા 2 જણા ખભે હાથ મૂકીને આવ્યા. આ ખભે હાથ મૂકવાનો રિવાજ છે ને, તો સૌરાષ્ટ્રમાં છે, ગુજરાતમાં નથી. 2 ભેરું હોય, આમ ખભે હાથ મૂકીને 2 જણા આમ મસ્તી કરતા વાતો કરતા જાય ને, મજા કરે. ખરેખર છે ને, એ જીવન મજાના હતા. અત્યારે તો બધું ઠીક છે, ઔપચારિક હાય હેલો વાળું થઈ ગયું. તો 2 જણા જાય છે ને, તો પેલા સામળિયાજી અકરાયા. અરે આ 2 જણા કાયમ જાવશો પેલા ગુરુ ત્યાં અને પેલા કાનજી ત્યાં જાવશો કે છે? 2 જણા રાજકાજમાં ધ્યાન નહીં આપતા. તમારા ગુરુને, એ કેવો ગુરુ છે તમારો, અને ગાંધીભાઈ કેવો, બેઉને નગરની બહાર કાઢી મૂકીશ. આવા ગુરુ હતા છે કે છે? અને પેલા 2 ભાઈઓ ગુસ્સે થયા. મારા ગુરુની નિંદા કરી. એ મોટો ભાઈ છે, એ જમાનામાં એકબીજાની માન મર્યાદા ખૂબ. હો, આજે તો કોઈની કોઈ મર્યાદા નથી. મોટા ભાઈની સામે જોવાય નહીં, બોલાય નહીં, એને બદલે મારવા દોડ્યા. પેલા સામળિયાજી નાતા જઈને એમની માની પાછળ સંતાઈ ગયા. ઓ, આ ખરું થયું. એટલા કેસરીઓ આવી ગયા છે. શું આ બધું શું ચાલે છે? બધા ઠીક ઠકાણે પડી ગયા. બાપની ધાક કેટલી, વિચાર કરો. ત્યારે સામળિયાજી કહે છે, પિતાજી, આ 2 જણા રાજકાજમાં આવતા નથી, ધ્યાન આપતા નથી. ત્યારે પેલા, તમારે શું છે? ત્યારે કે અમારા ગુરુની નિંદા કરી સાંભળી ના લેવાય. ગુરુની નિંદા કરનારને તો સજા જ કરવી પડે. અને આપણે જ આપણા ગુરુની નિંદા કરીએ, બરાબર? ક્યાંથી નડકે? પછી જ્ઞાન ક્યાંથી પચે, મળે ક્યાંથી? એ કહે છે અહીંયા. એટલે
હવે બાપને તો દશા બેસી ગઈ. બાપની દશા શું થાય વિચાર કરો જોઈએ. આ બાજુ પેલો મોટો દીકરો છે, મોટા દીકરાની વાત સાચી, નાનો દીકરો છે, નાના બે દીકરાઓ છે એના કરતાં એમની એ વાત સાચી, તો નિકાલ કેમ ન કર્યો? એટલે બહુ હોશિયાર દિવાન છે. આ એક કામ કરો કે છે, આ દેવચંદ્રજીને જ્ઞાન શાની પાસેથી મળ્યું? ભટ્ટજી પાસે, કાનજી ભટ્ટ જોડે. ચાલો એક કામ કરો, હવે તમે કાનજી ભટ્ટને ત્યાં જાઓ કથા સાંભળો. દેવચંદ્રજીને ત્યાં ના જતા, બસ સાંભળીએ બરાબર. અરે હા ચાલશે કે છે, એનું રહ્યું ને. હવે અમને તો ભાઈ તમારે તો કથા સાંભળવી છે ને, દેવચંદ્રજી પર કાનજી ભટ્ટની સાંભળો. પણ આ બે માર બેટા હોશિયાર. એક કામ કરો કે શું, અમે કાનજી ભટ્ટને પ્રશ્નો પૂછીએ અને સંતોષકારક જવાબ આપે તો અમે એમની કથા સાંભળવા જઈશું. પિતાજી તમે ચાલો, આપણે જઈએ. કેશવરાય પણ ધાર્મિક તો હતા જ. ચાલો એવું હોય તો ચાલો જઈએ આપણે. તો ભટજી ફ્રી થયા, એને પહોંચ્યા ત્યાં કે ભાઈ અમારા બે છોકરાઓને થોડા પ્રશ્નો પૂછવા છે, તમે જવાબ આપો. હવે દિવાન જાતે આવ્યા હોય કેટલો પ્રભાવ પડે. હા હા કંઈ વાંધો નહીં, પૂછો પ્રશ્ન. પહેલો પ્રશ્ન પહેલો ધ્યાન રાખજો. હવે શરૂ થાય છે બધું. કે છે કે રાસ કેવો કહેવાય? અખંડ કહેવાય ને પંડિતજી? રાસ અખંડ કહેવાય? તો કે હા. રાસની રાત્રિ અખંડ કહેવાય? તો કે હા. ચંદ્રમા કેવો કહેવાય? તો કે અખંડ કહેવાય? તો કે ક્યાંય જાય નહીં ને? ના જાય. કૃષ્ણ પણ રાસમાંથી ક્યાંય જાય ના જાય. તો સવાર થયું તે શું? બીજે દિવસ તો સવાર પડ્યું, તો ચંદ્રમા ક્યાં ગયો? આ કંસને માર્યો, તો કંસને કોણે માર્યો? જો કૃષ્ણએ માર્યો એમ કહેતા હોય તો રાસ કોણ રમતું? જવાબ આપો. ત્યારે ભટ્ટજી ઉત્તર આપે છે, કે છે અકળ કળાએ કૃષ્ણ પ્રશ્ન કેણી પહેરે. ભાઈ એ તો ભગવાન છે, ભગવાનની લીલા છે. આ જવાબ કહેવાય ખરો? બીજો પ્રશ્ન પૂછીએ કે છે. હવે બીજો પ્રશ્ન ધ્યાન રાખજો. કૃષ્ણની ત્રિધા લીલા જો આપણે કદાચ લઈશું ત્યારે બધું કામ લાગશે. અને અત્યારે ધ્યાન રાખ્યું હશે તે વખતે ત્રિધા લીલામાં સહેલું પડશે. બીજો પ્રશ્ન, શ્રીમદ ભાગવતની અંદર એવું લખેલું છે કે વૈકુંઠનાથ કહેતા વિષ્ણુ ભગવાન વ્રજમાં કહેતા ગોકુળમાં આવ્યા અને એમણે લીલાઓ કરી, રાક્ષસોનો ઉદ્ધાર કર્યો છે XYZ. જ્યારે બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર એવું લખ્યું છે કે ગોલોકમાંથી શ્રાપ લાગવાના પરિણામે અહીંયા કૃષ્ણ આવ્યા. અને શ્રુતિમાં એવું લખ્યું છે, ત્રીજો ગ્રંથ, આ ત્રણે બધા ઓથેન્ટિક ગ્રંથો છે. શ્રુતિ સ્મૃતિની અંદર એવું લખેલું છે અક્ષરાતીતની બ્રહ્મલીલાને લીધે એ અહીંયા આવ્યા છે. તો પછી આ સાચું શું? તો વિષ્ણુ ભગવાન સાચા, ગોલોકવાળા સાચા? ગોલોકમાં શ્રાપ લાગે. કહી દઉં કે પછી કહીશ? કહી દઉં. હવે થોડુંક સમજાવવું પડશે, ધ્યાન રાખજો, બરાબર મજા આવશે. આપણો પૃથ્વીલોક છે, એની ઉપર ટોપ પર વૈકુંઠ આવેલું છે. આ બ્રહ્માંડ આમ છે, ટોપ પર વૈકુંઠ જ્યાં વિષ્ણુ ભગવાન રહે છે. આની ઉપર ગોલોક છે, આની ઉપર પરમધામ છે. તો એક મત ભાગવતનો એવો છે કે આ વિષ્ણુ ભગવાન આવ્યા. બીજો મત એવો છે કે આ વચ્ચેવાળા ગોલોકવાળા આવ્યા. અને ત્રીજો મત એક પરમધામવાળા આવ્યા. તો આ ગોલોકવાળા કેવી રીતે આવે છે? તો કે ભાઈ ગોલોક એક એવું ધામ છે કે ત્યાં 3.5 કરોડ ગોપીઓ છે. કૃષ્ણ છે, રાધા છે, ગોપી છે, ગોપ છે. ગોપ ગોવાળા 3.5 કરોડ છે. અને કાયમ આનંદ લીલા કરે છે. આનંદ લીલા કરતાં કરતાં એક ત્યાં સ્પેશિયાલિટી છે કે ત્યાં આગળ રાધિકાજી કહે તે જ થાય. રાધિકાજી કહે તે થાય.
કૃષ્ણએ પણ રાધિકાજીને પૂછવું પડે, ખ્યાલ આવે છે કે હું વનમાં જાઉં, સારું 5 મિનિટ માટે જઈ આવો છો, 5 મિનિટે આવ્યો. આ ગોલોકધામનો નિયમ છે. અને એ નિયમ લોકો એવું કહે છે અહીંયા પણ ચાલે છે. બરાબર, ઠીક, ચાલો. હવે એક દિવસ કૃષ્ણજી નીકળ્યા, ચાલતા 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 નીકળ્યા, અને રાધિકાજી આરામમાં હશે કે બેઠા હશે, કોઈ સખીઓ આવી છે વાત કરે, રજા દેવાનું બોલી નીકળ્યા, ચાલતા ચાલતા જાય છે. તો એમાં બધા સખીઓના ઘર છે, એમાં વ્રજા સખી હતી. વ્રજા સખીએ કૃષ્ણ છે, અરે પ્રભુ પ્રભુ પધારો પધારો પધારો. હવે આટલું પ્રેમથી બોલાવે તો જવું તો પડે જ ને. આજુબાજુ જોયું, હા ચાલો, વ્રજા સખીના ઘરમાં ગયા. અરે બગીચો છે પાછળ, બગીચામાં હિંચકો છે, બેસીએ, ચાલો ચાલો. પણ રાધિકાજી આવશે તો શું, મેં તો પૂછ્યું નથી. તો એક કામ કરો, કોકને રાખો ને કે છે, બહાર ખબર આપી દે આપણને. તો એક શ્રીદામા નામનો ગોવાળીઓ હતો. એ શ્રીદામા રાધિકાજી દૂરથી દેખાય તો કહી દેજે કે છે, બૂમ પાડજે કે છે, આવી જઈશ. રાધિકાજીએ કૃષ્ણને ના જોયા આ બાજુ, અને વિભોર થઈ ગયા. તો ક્યાં કૃષ્ણ શોધતા શોધતા નીકળ્યા. તો અને પેલો ગોવાળીઓ હાથમાં આવી ગયો. હે શ્રીદામા, કૃષ્ણને જોયા? હવે કૃષ્ણએ ના પાડેલી, બૂમ પાડવાની કહેલી. હવે ગોવાળીઓ બિચારો કેટલું ભણેલો, એટલે તત્તફમાં થયું, નથી શું છે, બોલ બરાબર કે છે, બરાબર ઘોંઘાટ થયો, અવાજ આવવા મળ્યો. એટલે કૃષ્ણજી એ સાંભળી ગયા, વ્રજા સખી સાંભળ્યા. કૃષ્ણ દોટ મૂકીને બહાર આવ્યા. કૃષ્ણ તો આમ થઈ ગયા, અરે રાધિકાજી આવી ગયા. રાધિકા વ્રજન અને રાધિકાજીની આંખમાં ચાર થઈ ગયેલી. ચાર. હે વ્રજા સખી, કૃષ્ણ મને પૂછ્યા વગર કેમ આવ્યા? અને લાલ પીળા થઈ ગયા, એટલે ગુસ્સો આવી ગયો. મારી રજા વગર વ્રજા સખી કૃષ્ણ તો બહુ કહેવાય નહીં ને, કારણ કે આમ તો છેવટે તો બધાની વચ્ચે માનતા રાખવું પડે. એટલે વ્રજા સખી શ્રાપ આપે, જા મૃત્યુલોકમાં જઈને નદી થઈ જા. અને પેલા ગોવાળિયાને કહું, તું જલ્દી બોલ્યો નહીં, જા તું પૃથ્વી ઉપર જઈને રાક્ષસ થઈ જા. કૃષ્ણ તો આમ જોયે, આમ આમ જોયે, આમ રાધિકા આમ. એટલે પેલી વ્રજા સખીથી રહેવાયું નહીં. કેમ થોડી વાર કૃષ્ણ અમારી જોડે આવ્યા, કેમ તમારથી વિરહ નહીં ખમાતો? તે ફટ નહીં શ્રાપ આપી દો છો? બહેનો છોડે નહીં હો કોઈને, ફટાકા બોલાવી દે, પુરુષો હજુ ખમી દે. એટલે વ્રજા સખીએ સામો શ્રાપ આપ્યો રાધિકાજીને, બહુ કૃષ્ણનો એળો છે ને તમને, જાઓ તમને કૃષ્ણનો વિરહ થાય, મૃત્યુલોકમાં જાઓ. કૃષ્ણ તો બધી બાજુ જોઈ જ રહ્યા, સુડી વચ્ચે સોપાન. હવે કરવું શું? પરિણામ એ આવ્યું. અને પેલા 3 જણાએ પેલા 2 જણાએ એકબીજાને શ્રાપ આપ્યો. પેલો બિચારો ગોવાળીઓ તો શું બોલે? હવે છેવટે કૃષ્ણએ કહ્યું કે ભાઈ તમે સમજાણ પસ્તાવો થયો એ લોકોને, અમે ખોટું કર્યું. કૃષ્ણ કે કંઈ વાંધો નહીં, તમે જે કંઈ કર્યું છે એ બધું બરાબર છે, તમને મુક્ત કરાવવા માટે હું આવીશ. 28મા કળિયુગની અંદર કૃષ્ણ આવે છે. કયો કળિયુગ? 28. એ પહેલાં 28મા દ્વાપરમાં કૃષ્ણજી આવે છે. એ પહેલાં કૃષ્ણજી આવે દ્વાપર, આ ગોલોકના નહીં આવેલા. એ પછી આપણી વાત જે છે પરમધામની, એ પછી કરીશું. તો આ રીતે છે. તો પછી પ્રભુ આ કેવી રીતે સાચું માનવું? કોનું સાચું માનવું કે છે? ત્યારે પેલા ભટજી અટવાઈ ગયા. એમણે તો કોઈ વિચાર કર્યો ને, કથામાં આવે તો વિષ્ણુ ભગવાન આવે તો શ્રીહરિ કહી દેવાનું, બરાબર? ગોલોકવાળા આવે તો શ્રીહરિ કહી દેવાનું. પૂર્ણ બ્રહ્મને તો ક્યાં વાત એમની જોડે. ત્યારે ઉત્તર શું આપે છે? એ પૂર્ણાવતાર છે, કહે લાલ હવે શું કહું કથી, ઉપરથી બ્રહ્મા ઉતરે તો પ્રશ્ન કહેવા સમર્થ. ઉપરથી બ્રહ્મા આવે તો
પતિ ગયો, બીજો પ્રશ્ન ના આવે. ત્રીજો પ્રશ્ન સહેલો છે, સરસ. ત્રીજા પ્રશ્નની અંદર એમ કહે છે, હે ભટ્ટજી મહારાજ, હે ગુરુ મહારાજ, જોડીને બોલે વિવેકથી. પાછું ભગવદ્ ગીતામાં જ શ્લોક છે કે ગુરુની પાસે જઈએ તો કેવી રીતે બોલવું, પ્રશ્ન કેવી રીતે પૂછવું. તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેશયંતિ તે જ્ઞાનમગ્નાની નહ તત્વદર્શિન. વિધિપૂર્વક જવું ગુરુની પાસે. તદવિધિ ફૂલ પણ લઈને જવું છે, નમ્રતાપૂર્વક જવું. તદવિધિ પ્રણિપાતેન પ્રણામ કરવા, પછી બહુ વિવેકપૂર્વક પૂછવું, હે ગુરુજી. ત્યારે ઉપદેશયંતિ તે જ્ઞાન જ્ઞાની, ત્યારે પેલા જ્ઞાની ગુરુ, ગુરુ કેવા જ્ઞાની, તત્વદર્શી, ન તત્વદર્શી, ખરા તત્વદર્શી તમને ઉત્તર આપશે. ઠીક. હવે અહીંયા પ્રશ્ન પૂછો, ભાઈ તત્વ કેટલા? 5. છઠ્ઠું તત્વ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. 3 થી 4થો ગુણ છે, યાદ રાખજો. હા, બધું છે 5 તત્વ, એટલું યાદ રાખો, તત્વ નહીં યાદ રાખો. 3 થી 4થો ગુણ છે, 3 ગુણ, સત્વગુણ, રજોગુણ અને 4થો ગુણ છે કે ના. 14 થી 15મો લોક છે કે ના, આપણે 14 લોક 2 વાર ભૂલી ગયા છે. 4 પ્રલયથી 5મો પ્રલય છે, 4 પ્રલય છે. જુઓ, 4 પ્રલય: નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને મહાપ્રલય. 5મો પ્રલય છે કે ના. ત્યાર પછી કહે છે કે હે સર, કહે છે પ્રભુ, આ મહાપ્રલયમાં બધું જ નાશ થાય છે, તો પછી પરમાત્મા ક્યાં? એટલે ભટજીએ તો ભાગવત કથા કરે, કહ્યું કે આ બધું મટી જાય છે, પણ યાદ રાખજો કે છે એક સરસ મન ભટ્ટ કહે, સુણજો ભ્રાત, ક્ષીર સમુદ્રની માય. જે ક્ષીર સમુદ્ર છે કે છે, મહાજળનો નહીં પાર, બન્યો એક ટાપુ. ત્યાં એક સરસ મજાનો ટાપુ છે કે છે, અને એ ટાપુ ઉપર એક અક્ષય વડ છે, અને અક્ષય વડની અંદર એક પાંદડું છે, અને એ પાંદડાની અંદર અંગૂઠો પકડી, પગનો અંગૂઠો પકડીને કૃષ્ણજી બિરાજમાન છે. શેનો શ્લોક છે? કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસા. આ એક વડના પાન ઉપર પગનો અંગૂઠો પકડીને બિરાજમાન છે. વાહ 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 વાહ, ધન્ય છે ભટ્ટજી, તમને ધન્ય છે. પણ તમે તો એમ કહો છો 5 થી 6ઠું તત્વ નથી, તો આ સાગર શાનો બનેલો છે? વડ શાનો બનેલો છે? બોલો જોઈ કે છે. ભટ્ટજી ચૂપ થઈ ગયા. કયું તત્વ છે? બોલ જોઈ. તો ક્યાં મેળ પડે? અખંડ ના કહેવાય. તત્વ જો તત્વનો જ નાશ કરીએ તો બધું ખલાસ શકે છે. ભટ્ટ કહે, સુણજો ભાસ, વ્યાસ વાંચીને કહે છે, જે કહ્યું શાસ્ત્રની માય તે જોઈને ઉત્તર. ભાઈ, આ તો શાસ્ત્રમાં લખ્યું છે, મેં તમને કહ્યું. કેશવરાય સમજી ગયા. અરે રે, આ ભટ્ટજીની આબરૂ જઈ રહી છે, એટલે એમની આબરૂ બચાવવા માટે, અરે ભટ્ટજી મહારાજ, મારે જરા રાજકાજમાં જવાનું છે, ઉતાવળ છે, જો રજા આપો તો પછી આવીશું. 2 છોકરાઓને કહું, ચાલો આપણે ફરી આવીશું. પછી બહાર નીકળીને શું કહે ખબર છે? જતા હોય ત્યાં જાઓ. બોલો કૃષ્ણ કનૈયા. જ્યાં તમે જાઓ છો ત્યાં જાઓ, બરાબર જાઓ છો. જો આ દેવચંદ્રજીની 40 વર્ષની તપશ્ચર્યા છે, ચિંતન છે, તપશ્ચર્યા ને ચિંતન છે. અને આ રીતે થોડોક સમય જાય છે, અને વિક્રમ સંવત 1699ની અંદર ગોવર્ધનભાઈ ધામ ચાલી ગયા છે. 2 ભાઈઓની જોડી મૂકી છે. જો કેવા મજાના 2 જણા જતા, 87 થી માંડી 99 સુધી, 12-13 વર્ષ સુધી સાથે ગયા.
સવારે ખાવું પીવું ઉઠવું બેસવું જોડે હોય અને પછી આગળ એ બીમાર પડ્યા, બધા ભેગા થઈ ગયા છે અને તે વખતે બહુ સરસ મજાનું અહીંયા વાતાવરણ બનાવેલું છે. 1699 સાલ જેઠ સુદ ચોથ નિશાએ પ્રથમ પ્રહોર ગઈ રાત સાથ સૌ ભેળો થાય. સાથ એટલે બધા સગાવાળા ભેગા થઈ ગયા છે. યાદ રાખજો, આ ગુણવંતીબાઈની વાસના છે, એમને સંબંધ બે વચ્ચે નથી. પેલી ઇન્દ્રાવતી અને આ ગુણવંતીબાઈ બધાની વચ્ચે શોધી શ્રી મહારાજ કરલઈ મસ્તક મેલ્યો. આમ બીમાર છે, છેલ્લી ઘડી આવી ગઈ છે, બધા જ પલંગની આજુબાજુ ઊભા છે, આમ કરી નજર ફેરવે છે. મહારાજને જોયો, નાનો ભાઈ છે. અધ્યાત્મમાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. નાના ભાઈનો હાથ લઈને માથા ઉપર મૂક્યો, જાતે એ ઓળખતા કે મારો નાનો ભાઈ નથી. શોધી શ્રી મહારાજ કરલઈ મસ્તક મેલ્યો. કહે સુણજો સર્વે સાથ આજ પ્રણામ છે છેલ્લો. આમ કરી માથા ઉપર હાથ મુકાવડાયો અને આંખોથી હાથ મેળવી અને કહું કે અમારા છેલ્લા સમય કેટલો છે? પૂરો થયો. ચોપાઈ દોરાઈ લઈએ. શોધી શ્રી મહારાજ કરલઈ મસ્તક મેલ્યો. કહે સુણજો સર્વે સાથ આજ પ્રણામ છે છેલ્લો. આજ પ્રણામ છે છેલ્લો. હવે બોલીશું આપણે. કહે સુણજો સર્વે સાથ આજ પ્રણામ છે છેલ્લો. ફરીથી શોધી શ્રી મહારાજ કરલઈ મસ્તક મેલ્યો. કહે સુણજો સર્વે સાથ આજ પ્રણામ છે છેલ્લો. આજ પ્રણામ છે છેલ્લો. બોલો કૃષ્ણ કનૈયા ગુણવંતી બાઈ કી